રાજકોટના ભાયાવદરમાં નશાની હાલતમાં નબીરો બેફામ બન્યો હતો। જામનગરનો રહેવાસી કાર ચાલક શેઠ વડાલા તરફની નશાની હાલતમાં કાર ચલાવી 4 થી 5 ગાડીઓ સાથે અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો, જેને લઈ શેઠ વડાલા ગ્રામ્ય પોલીસે તેનો પીછો કર્યો। શેઠ વડાલા પોલીસે ભાયાવદર પોલીસને જાણ કરતા પીઆઈ પરમાર સહિતનો પોલીસ કાફલો સરદાર ચોક ખાતે કાર પકડવા માટે નાકાબંધીમાં તૈનાત થયો। ચાલક ભાયાવદર પહોંચતા પોલીસે જોઈ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે 112 નંબરની ગાડી વચ્ચે નાખી હતી। ચાલક નશામાં હોવાના કારણે ગાડી રોકતો ન હોય પોલીસે રિવોલ્વર કાઢી ચેતવણી આપી ગાડી ઊભી રાખવાનો પ્રયાસ કરાયો હતો। અંતે પોલીસે ચાલકને પકડી પાડ્યો હતો, જેને લઈ સ્થાનિક પોલીસોએ બહાર કાઢી માર માર્યો। બાદમાં શેઠ વડાલા પોલીસે કાર ચાલકને કબજામાં લઈ શેઠ વડાલા પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો।